હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા ફરીથી એક વખત તમારું સ્વાગત કરું છું કતીરા ક્લાસીસમાં. આ વિડીયોમાં વળી એક નવો ઈમેલ, મોસ્ટ આઈએમપી ઈમેલ. અગાઉ 2 ઈમેલ આપણે શીખ્યા છીએ અને હવે આ ત્રીજો, ફેલ્યુઅર ઇન ટર્મિનલ એક્ઝામિનેશન. ભૂલથી ફેલ લખાઈ ગયું છે, એકચ્યુઅલી ફેલ્યુર જોઈએ, બરોબર. ટર્મિનલ એક્ઝામ એટલે કે ફાઇનલ એક્ઝામ નહીં, બરોબર. એમાં આપણે ફેલ થયા છીએ, આપણે નહીં પણ જેને આપણે ઈમેલ લખીએ છીએ એ વ્યક્તિ ફેલ થયો છે. તો હવે આપણે એને શું સલાહ આપશું? તમે હો તો શું સલાહ આપો? સલાહ આપવામાં તમે બધા બહુ માહિર છો, આપણે બધા, હું પણ આવી ગયો એમાં. કોઈને કંઈ કહેવું હોય તો દુનિયાભરની સલાહ આપી દઈએ. તો તમારો કોઈ ફ્રેન્ડ અથવા ભાઈ ફેલ થયો છે એક્ઝામમાં, તમે એને શું કહેશો? બરોબર, લોસવાનું નથી, નહીતર બિચારો ડિપ્રેસ થઈ જશે. પોઝિટિવ મોટિવેશન આપવાનું છે અને એમાં આપણે બધા બહુ હોશિયાર છીએ, બરોબર. Draft an email on behalf of Sanjay Shah to his younger brother Nitin on nitin999@gmail.com who has failed in his terminal examination. આપણે સંજય શાહ અત્યારે બની જઈએ. સંજય શાહ વતી આપણે તેના નાના ભાઈને નીતિનને એના ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ લખવાનું છે. He has failed in his terminal examination. ટર્મિનલ એક્ઝામ એટલે કે વચ્ચેની કોઈ 6 માસિક એક્ઝામ, પ્રથમ સત્રની એક્ઝામમાં ફેલ થઈ ગયો છે. ચલો, શું સલાહ આપશો? ઈઝી છે કે ભાઈ તું હવે વધુ મહેનત કરજે, મેથ્સમાં ફેલ થયો છે તો વધારે ટાઈમ આપજે, વધારે ઉદાહરણ કરજે, દાખલા કરજે, કોઈ સારો ટ્યુશન રખાવી લે અને વીક સ્ટુડન્ટ્સ, તારા જે ફ્રેન્ડ્સ છે જે ટાઈમપાસ વાળા, એનાથી દૂર રહેજે, કોઈ સારા ફ્રેન્ડ બનાવજે જે તને ભણવામાં હેલ્પ કરે. બસ એવું જ કહેવાનું હોય ને, બીજું શું કહેવાનું હોય? તમે પણ એમ જ કીધું હોત તો બસ મેં પણ એવી જ રીતે તમારી જગ્યાએ રહીને વિચાર્યું અને લખી નાખ્યું એકદમ સહેલી ભાષામાં. જુઓ, ટુ સામેવાળાનો એડ્રેસ, ઈમેલ આઈડી nitin999@gmail.com આપેલું હોય, ન આપેલું હોય તો બનાવી નાખવાનું. બધું સ્મોલ લેટરમાં અને વચ્ચે ક્યાંય સ્પેસ નહીં. સબ્જેક્ટ, રિઝલ્ટ, બસ ઇનફ છે, એટલું ચાલે. ઓકે, ડિયર નીતિન, અલ્પવિરામ ભૂલ્યા વગર કરવાનું, નહીતર માર્ક કટ થશે. I got the news of your result that you are failed in maths examination. મને સમાચાર મળ્યા કે તું મેથ્સની એક્ઝામમાં ફેલ થયો છો. I know that you are weak in maths. મને ખબર છે તું મેથ્સમાં બહુ વીક છો. So you have to work hard to improve your maths. એટલે મેથ્સને જો સુધારવું હશે, ઇમ્પ્રૂવ એટલે સુધારવું, મેથ્સને જો સુધારવું હશે તો તારે વધુ મહેનત કરવી પડશે. એક ફર્સ્ટ પેરેગ્રાફ, 2 લાઈનનો, એકદમ ઇઝી લેંગ્વેજ. હવે સલાહ આપો. આ તો એમ જ સ્ટાર્ટિંગ થઈ, હવે સલાહ આપવી પડશે ને. યુ શુડ જોઈન અ ગુડ ટ્યુશન ક્લાસીસ ફોર મેથ્સ. અહીં સ્પેસ આવશે ક્લાસીસ પછી. તારે મેથ્સ માટે કોઈ સારા ટ્યુશન ક્લાસીસ જોઈન કરવા જોઈએ. સલાહ આપીએ તો શુડનો ઉપયોગ થાય. ઓકે, શુડ એટલે જોઈએ. એન્ડ યુ શુડ સોલ્વ એક્ઝામ્પલ્સ એન્ડ એક્સરસાઇઝ સમ્સ ટુ ગેટ ગુડ માર્ક્સ. સારા માર્ક્સ લેવા માટે તારે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરવા પડશે, બરોબર. બીજી સલાહ, you should make clever students as your friends who can help you in studies. તારે હોશિયાર વિદ્યાર્થીઓને તારા ફ્રેન્ડ્સ બનાવવા જોઈએ કે જે તને સ્ટડીમાં હેલ્પ કરી શકે. બસ એટલી જ સલાહ ઇનફ છે. ઓકે, તાજુ કંઈ પાનું ભરીને નથી લખવાનું. જેટલી રિક્વાયરમેન્ટ છે 125 શબ્દની, એમાં આ બધું આવી જાય. You should make clever student, my best wishes are with you, all the best. મારી શુભકામના તારી સાથે છે, all the best. અને લાસ્ટમાં આપણું નામ, yours lovingly સંજય, પૂર્ણ વિરામ નહીં કરતા. કેટલું ઈઝી. આના પૂરા માર્ક મળે, રાજી થઈ જાય પેપર ચેકર તમારા ઉપર કે આટલું સ્મૂથલી, આટલી ઈઝી લેંગ્વેજમાં ઈમેલ લખ્યું છે.
બાકી બધાના વાંચેલા ઈમેલ હશે. આપણે આપણી રીતે પોતાની રીતે ઈમેલ લખીએ છીએ. સમજાણું? તો યાદ રાખી લો, સ્ક્રીનશોટ પાડી લો, જેથી તમે ગમે ત્યારે પાકું કરી શકો અને અત્યારે જ પાકું કરી લો, જેથી કરીને પાછળ સમય મળે કે ન મળે, 2 વાર વાંચેલું હશે તો ઓન ધ સ્પોટ યાદ પણ આવી જશે. ક્લિયર? આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ.